अमरेली जिला में काम करती 1100 आशा वर्कर महिलाओं द्वारा जिला पंचायत कचेरी सामे धरना योजी उग्र विरोध करवामां आव्यो हतो। आरोग्य विभाग द्वारा अमरेली जिला में 1100 आशा वर्कर बहनों की भर्ती करवामां आवेली छे अने तेमने 24 कलाक दरमियान कोईपण समये गमे ते कामगीरी सोंपवामां आवे छे अने आखा दिवसमां कामना कोईपण कलाक निर्धारित होता नथी। आ उपरांत तेमने महीने मानद वेतन पण आपवामां आवतुं नथी अने मात्र प्रोत्साहक रकम काम मुजब आपवामां आवे छे, जेना कारणे महिलाओने पोतानुं घर चलावવું પણ મુશ્કેલ બની ગયું છે। આ અંગે અનેક વખત રજૂઆતો કરવામાં આવ્યા છતાં પણ કોઈ જ માગણી સંતોષવામાં આવી નથી। આથી દરેક મહિલાઓને દર મહિને ફિક્સ વેતન તેમજ આખા દિવસ દરમિયાન કામના કલાકો નિર્ધારિત કરવાની માગણી સાથે અમરેલી જિલ્લામાંથી મોટી સંખ્યામાં આશા વર્કર મહિલાઓ જિલ્લા પંચાયત કચેરી ખાતે ઉમટી પડી હતી અને આવેદનપત્ર પાછળ રજૂઆત કરવામાં આવી હતી। ઉપરાંત જિલ્લા પંચાયત કચેરીની સામે પ્રતિક ધરણા યોજવામાં આવ્યા હતા અને સૂત્રોચ્ચાર સાથે उग्र विरोध प्रदर्शन करवामां आव्युं हतुं। रिपोर्टिंग बाय जयेश लिंबाणी, शाश्वत संदेश न्यूज। अमारी पड़तर मांगणी एटली छे के अमारे फिक्स पगार फिक्स टाइम अने जे ऑनलाइन अमारे जे काम चालू छे ई कामगीरी अमारे बंद, कारण के एना अमने वेतन कांई मळतुं नथी अने ज्यां अमे आवेदनपत्र आपेलुं छे कलेक्टर साहेबने अने ई प्रश्ननी अमारे ज्यां सुधी एना जवाब नहीं मळे ત્યાં સુધી અમે જિલ્લા ઓફિસે 2 દિવસ સોમ અને મંગળ સાંજે 5 વાગ્યા સુધી અમારે धारणु करावानी छे। बेन छे आशा वर्कर में 12 वर्षथी नौकरी करूँ छूँ अने आजे अमे एक ज हड़ताल लईने बैठा छे कि अमारो समय फिक्स करो अने अमारो टाइम फिक्स करो। केम के अमारे जो तमे नजर सामे जोवो छो आ बहनोने के एक यूनिफॉर्म बाबतथी ने एक ઝીણીવટભરી बाबतथी जोईए तो अर्धाने यूनिफॉर्म छे अर्धाने नथी पण अने रात दिवस आ मेहनत करीने बहनों કેટલા મહેનત કરીને કામ કરે છે, રાતે ઉઠાડે તો રાતે ભાગી ભાગીને કામ કરાવે છે અને તમે જોવો તો કોરોનાના સમયમાં ડોક્ટર પણ સાથ ન આપતા તે દિવસે અમારા બહેનો આશા બહેનોએ સાથ આપ્યો છે। રાત દિવસ મહેનત કરી છે, અમને કોઈ પણ વેતન નથી મળતું તો આ કામનું શું છે? અમારે કાંઈ પણ લેબોરેટરી કરાવી હોય ગમે તે કરાવવું હોય જે કરાવવું હોય તો કે આશા બહેનો જાઓ, ગમે તે ફિલ્ડનું કામ હોય તો કે આશા બહેનો જાઓ, સબ સેન્ટરનું કામ હોય તો કે આશા બહેનો જાઓ, વાડી વિસ્તારનું કામ હોય તો વાડી વિસ્તાર પર અમે હાલીને જઈએ છીએ। तो पछी सरकार ने एटली तो अमारी मांग सांभळवी पड़े ने कि आ पछी आ शुं छे बधुं सरकारना नियमो कि अमारो फिक्स तो टाइम करो, फिक्स पगार करो। रात उठीने अमे पण मेहनत करीए छे तो अमारो एक फिक्स पगार तो करवो जोईए ने। 12 वर्षथी अमे नौकरी करीए छे तो अमारे एटલું तो अमाરું सांभळવું પડે ने। અત્યારે તમે કઈ માગણી ઉપર બેઠા છો? અમે એક જ માંગણી છે, અમારી એક જ માંગણી છે અને એક માંગણી અમે જીતીને જ રહીશું અને અમે અહીંયા ફિક્સ આંદોલન કરીને જ બેસશું। શેની માગણી છે? એક જ માંગણી છે કે અમારો ફિક્સ પગાર કરો અને ફિક્સ સમય કરો, બીજું અમારે કાંઈ પણ નથી જોતું। મારું નામ મોટવાણીયા વૈશાલબેન, કુકાવા તાલુકાની આશા છું અને આપણે અમરેલી જિલ્લા પંચાયત આરોગ્ય ઓફિસથી અમે બધા બહેનો ભેગા કર્યા છે અને અમારી માંગ છે ફિક્સ પગાર ફિક્સ ટાઈમ કરો। 24 કલાક અમારી બહેનો પાસે કામ કરાવે છે। બીજા નંબરમાં અમારે 24 કલાક કામ કરવાનું એનું પૂરતું વેતન મળતું નથી અને અમે 15 દિવસથી આવેદનપત્ર પાઠવ્યો છે તો અમારું માંગ પૂરી થઈ નથી એટલે અમે આજ જિલ્લા પંચાયત આરોગ્ય ઓફિસે અમે બધા બહેનો અહીંયા હડતાલ ઉપર હોવાથી ધરણા કર્યા છે। 3 દિવસ સતત ધરણા રહેશે જ્યાં સુધી અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અને 45 જેટલા પ્રોગ્રામો અમારી આશા બહેનોને સોંપે છે એટલી કામગીરી અમે પૂર્ણ કરીએ છીએ તોય પૂરતું વેતન મળતું નથી। અત્યારે તમે કઈ માગણી ઉપર બેઠા છો? અમારે ફિક્સ ટાઈમ ને ફિક્સ પગાર કરી દે છે। કેટલા દિવસ બેસવાના? 3 દિવસ બેસવાના સતત। 24 કલાક અમારી પાસે લેશે તો અમને માંગ પૂરી થતી નથી।